તો મારા નવા સબસ્ક્રાઈબર વાળો આજ નવી વાત કાં તમારે દૂધ કોલ્ડ પીવાનું છે. દૂધ કોલ્ડ પીવાનું આજ શાદી મારી આ ટ્રેક્ટર લઈને હેડ્યા છીએ ટોલું લેવા. એટલે આમાં ટોલું પડ્યું એ ટોલું લઈને ગોમમાંથી બધા મોટા ઉપાડીને ઘેર લાવવાના અને દૂધ કોલ્ડ બને છે એ બધું તમે બતાવીએ. બરાબર? હા, તમારે પીવો તો આવી દો. અને જે લોકોને સબસ્ક્રાઈબ કર્યું છે એ લોકોનો કમેન્ટમાં નામ લખી દો, કારણ કે એવાનું હેડફોન હું કદી નહીં ભૂલું. કોઈ દાદા નહીં સબસ્ક્રાઈબર 9,000 સબસ્ક્રાઈબ કર્યું. ટોલું લગાવીને હેડીએ પછી વાત કરીએ. તો ટોલી લઈ લીધી છે. આઈટમ હવાથી હેડ્યા છીએ મોતા ભરવા. એ મોતા ભરીએ વખત વાત હેડો એ વખત જોઈએ, એ વખત તમને બતાવી દઈએ, કારણ કે તમે એમ ના કહો કે મને તમને બતાવ્યું. જે પણ અમે નવું કરશું અમારા સબસ્ક્રાઈબર લોકોને બતાવી દો. એ જલ્દી ઉતાર લે, તું એકલો છે કે એકલા મુએ ચડાવ્યું તું. મોચા બધા ઉતારી દીધા છે. નાઈ આ ખર્ચી નાઈ ટોપું જુઓ, લે કાલા એટલે ટોપું જુઓ. દૂધ કોલિંગ બની ગયું બધું કમ્પ્લેટ. ખાલી બરફ નાખવાનો ગરમ સામાન બધું આવી ગયું છે. જગબર બધું રેડી, મોટા બધા કમ્પ્લેટ. અને બરફ નાખવાનો, બરફ લાવવાનો છે. હવે લેવા હેડ્યા છીએ ટાટા સફારી લઈને. ચી લઈને જાઓ? ફોર્ચ્યુનર લઈને જાઓ કે ટાટા સફારી? ના, મર્ચડીને લઈને જાઉં લે, બરફ મુક્ત નહીં ફાવે. ટાટા સફારી લઈને હેડ્યા. અમારી ટાટા સફારી નવી લીધી છે કે એમનો હારી ટાટા સફારી અને ફોર્ચ્યુનર કોઈ આ ટાટા સફારી. સાબીર अच्छी गाड़ी है ल्या, अच्छी गाड़ी है तो की है. हाँ, थार गाड़ी है, थार 4x4 हो. तू मुक जेले मोबाइल થી હેડ જે લે. તું આ મારા સાચુને બતાવતા જાય કે લ્યા, પછી એમ કે મન ન બતાવ્યું. લેડો તો હવે લેવા હેડ્યા છીએ બરફ. તમને નહીં ફાવે, તમે ફા. હા, હેડો ના 400 રૂપિયા થાય, એકના 200 રૂપિયા. હેડો, વધારે મોંઘો ના કહી દીધો? એવું છે? થોડો મોંઘો લાગ્યો એવું કીધું. બરાબર લોડ કરી દીધા છે. ચલા છે ફટાફટ કે ચલા છે નીકળ્યા હતા આપણે? 10:35 નીકળ્યા હતા. 10:35 નીકળ્યા હતા તો ચલા જગ્યાએ પકવાના 11:10 પર પકવાનું કહે છે કે 11:10 પર ગાડી ટચ થવી જોઈએ. ચલા છે જલ્દી કરજો મોટા ભાઈ, મોડું થઈ ગયું છે. મુશ્કેલ લાગે છે પણ ગંભીર મામલો છે ભાઈ. ગંભીર મામલો છે પણ ગાડી લક્ઝરી ઉડશે. હવે બરફ તૂટી નથી જલ્દી જલ્દી કરો મોટા ભાઈ. અલ્યા ભાઈ ગોમ સુધી 10:10 પહોંચ્યો. 11 સુધી છે કે ગોમમાંથી સામાન લેવાનો. તું વધારી દે, થોડું વધારે ખાલી 11:20. હા ચલો 11:20. આ તો ગોમમાંથી સામાન લેવાનો હતો એટલે. અને એક તો ઓને લેટ કર્યું થોડું એટલે. કેટલા વાગે આવ્યા હતા આપણે? 11:15 આવી ગયા હતા. બધું સામાન બામાન લઈને ભાઈ મેં આવી કોમકાજે લાગી જાય છે. ગલાસો બલાસો ધોઈને બધું દૂધ કોલ્ડ ઠંડુ બંડુ થઈ ગયું છે. મહેમાનને આવવાની તૈયારી છે. ફટાફટ ડગડે લઈ લીધા છે. મને આટલી ગલાસો કે ધોરાઈ રહી લે ધોઈને પછી ફટાફટ કોમલ લાગી.
જુઓ ભાઈ લોકો, દૂધ કોલિંગ તો પાઈ દીધું, પણ એ વખતે મેં વિડીયો ન કરી કીધું એટલા માટે વિડીયો ન કર્યો કે બધા એમ કહેતા કે વિડીયો ન કરાય, ઓમ સંતે એમ સંતે તે વિડીયો ન કર્યો. પણ દૂધ કોલિંગ બધું શાદી બાદી બધી પટી ગઈ છે કમ્પ્લીટ. બધી મોબાઈલમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જે બતાવવાનું હતું એ તો મેં બતાવી દીધું. હવે હેડ્યા છીએ અમારા ધંધે, બધું કોમ પટી ગયું. હવે હેડો કોમ પર.